Highlight Gujarat News. અબડાસા તાલુકાના સંવેદનશીલ ખિદ્રત ટાપુ પરથી રવિવારે વધુ એક ડ્રોનનું પાંખિયું મળી આવતા સુરક્ષા દળોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર જખૌ મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. ઝાલા, સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના બી.બી. સંઘાર, સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપના જોરાવરાસિંહ જાડેજા અને જખૌ મરીન પોલીસના કોન્સ્ટેબલ લાલભાઈ સહિતનો પોલીસ કાફલો રવિવારે ખિદ્રત ટાપુ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ પર હતો. તે દરમિયાન તેમને રેતીના ઢગલા પાસેથી એક શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી, જે તપાસ કરતા ડ્રોનનું પાંખિયું હોવાનું બહાર આવ્યું હતું. સુરક્ષા સૂત્રોના બતાવ્યા અનુસાર આ મળી આવેલું પાંખિયું અગાઉ ખિદ્રત ટાપુ પરથી મળી આવેલા 3 ડ્રોનના પાંખિયા કરતા અલગ મોડેલનો છે. આ પાંખિયાની ડિઝાઇન અને બનાવટ અગાઉના પાંખિયાથી ભિન્ન હોવાનું જાણવા મળ્યું છે, જે સૂચવે છે કે આ કોઈ અલગ પ્રકારના ડ્રોનનો ભાગ હોઈ શકે છે. અગાઉ 3 પાંખિયા મળી આવ્યા હતા અને આ નવી શોધ સાથે અત્યાર સુધીમાં કુલ 4 ડ્રોનના પાંખિયા મળી ચૂક્યા છે. આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. Highlight Gujarat News.